अपना प्रदेश अध्यक्ष माननीय अर्जुन भाई, अपना भारत सरकार मंत्री माननीय दिशा पटेल, तुषार भाई, शक्तिसिंह भाई, बधा सांसदों, मान्य धारासभ्यों, बधा आगेवानों, भाईओ और बहनों, 10 वाग्याना अमे तमने दुखी करीए छीए। दुख वगर सुख न होय, सुख हशे माटे दुख आव्युं आ। मेहनत करिए तो जरूर आ चक्र आमथी आम चालशे। शक्तिसिंह बहु साची बात करी कि आ सरकार एने दुष्काळ जोयो ज नथी। पहली वखत आखुं तंत्र ऊंघमांथी जगाड्या होय एम दुष्काळ ने, अछतग्रस्त ने, अर्ध अछत ने आड़ेधड़ छेल्ली घड़ीए एमने जाहेरात करवी पड़े। आ कायदो साचा अर्थमां बाप दादा वखतनो, साचा अर्थमां, जेनो बहु मतलब नतो। 125, 130, 35 वर्ष जूनो कायदो होय ने होय तो शुं, न होय तो शुं। नबरो धणी बहेरी उपर शुरो एवी जे कहेवत छे एम नबरी सरकार प्रजा उपर आ दांत मारी रही छे। तमारे पाणीनुं आयोजन प्रजानी प्राथमिक आवश्यकता छे करवुं जोईए। एमां पीवानुं पाणी, नावानुं न होय चाले पण पीवानुं पाणी पण जो आ सरकार न आपी शके अने बार दुनियाभरमां नंबर 1 अमे दिल्ली वाळाने दूध आपीए छे, देशने मीठું खवડાવીએ છે એટલે અહીં પાણી તો આપો, બાકી જે ખવડાવવું એ ખવડાવો। આવી સરકારે ખોટો કાયદો પાણી ન આપવાની નબળાઈના લીધે કડક કાનૂની કાર્યવાહી કરીને પ્રજાને રોકવી, એનો મૂળભૂત અધિકાર છીનવવો, એવી હલકી અને નબળી વૃત્તિથી પીડાતી આ સરકાર એના કાયદામાં રજૂ થયું ત્યારે પણ વિરોધ કર્યો। બિલ બધાએ ફાડી નાખ્યું। બધા માનનીય ધારાસભ્યશ્રીઓએ બહુ સારા ભાષણો કર્યા, અસરકારક। છેવટે ગવર્નર સાહેબે જે કંઈ પોતાની ફોર્માલિટી હોય એ કરીને આ બિલ કાયદો બન્યું છે, નિયમો બનશે। આ બિલમાં જે વિરોધ કર્યો એમાં સરકારે જાહેરાત આપવી પડી અને જાહેરાતે જૂઠી, ખોટી, झूठ ऊपर जीवे से आ सरकार। गप्पा, जूठी वातो, साव बेबुनियाद। एमने खेडूतोना हितमां राज्य सरकारनी आ सिंचाई 134 वर्ष जूना कायदाने सरळ बनावવાની જે વાતો કરી છે એની બે ત્રણ વાત હું તમને કહીશ। એમાં એમને જે જાહેરાતમાં આપ્યું છે કે જૂઠાણા જે આપણે ફેલાવીએ છીએ અને સાચી હકીકત જે સરકારે આમાં જાહેરાતમાં કીધું છે અને હકીકતમાં જે બિલમાં છે કલમ પ્રમાણે એ 3 મુદ્દા હું તમારું ધ્યાન દોરીશ। પહેલું આપણે જૂઠાણું ફેલાવીએ છીએ એમાં ખેડૂતોને પોતાની જમીનમાં ટ્યુબવેલ કે બોર બનાવવા માટે લાયસન્સ લેવું પડશે અને નોંધણી કરાવવી પડશે। ખેડૂતના પોતાના ખેતરમાં કૂવો કે બોર કરવાના અધિકારો ઝૂંટવી લેવામાં આવ્યા છે, આવું આપણે કહીએ છીએ। સરકાર શું કહે છે કે નવા કાયદામાં ખેડૂતોને પોતાના ખેતરમાં बोर, ट्यूबवेल के कुआ बनावा माटे कोई परवानगी लेवानी रहती नहीं। आ सरकार नो खुलासो, आ जूठो खुलासो छे। एनी कलम जे कलम 51 जे छे एनी जोगवाई अक्षरशः जे ए हूँ 2 शब्दों खाली वांचीश, 2 वाक्यों। कोई खेतीनी जमीन धरावनार भूगर्भ जल काढवा माटे ठरावવામાં આવે તેટલી ઊંડાઈ કરતા વધુ ઊંડાઈવાળા કોઈ ટ્યુબવેલ, આર્ટિઝન વેલ અથવા બોરવેલનું તેમાં બાંધકામ કરવા ઈચ્છે ત્યારે તેને લાયસન્સ આપવા માટે હુકુમત ધરાવતા નેર અધિકારીને અરજી કરવી જોઈશે। તમારે લાયસન્સ લેવું પડશે। કોલમ નહીં ઉતારાય। પાણી તળ ઊંડા ગયા હોય તો ભેગા થઈને કોલમ ઉતારો, ભાઈ નહીં બંધ, તમને ઉતારશે અંદર જો હાથમાં આવી ગયા। એવા કડક કાયદા આ સરકારે કર્યા છે। એટલું જ નહીં, પેટા કલમ 1 હેઠળની અરજી ઠરાવવામાં આવે તેવા નમૂનામાં હોવી જોઈએ। તમને મન ભાવે એવી અરજી નહીં, અરજીનો નમૂનો અને તેમાં ઠરાવવામાં આવે તેવી વિગતો
હોવી જોઈએ, તેની સાથે ઠરાવવામાં આવે તેટલી ફી જોડેલી હોવી જોઈએ. ફી અરજીમાં પણ તમારે ફી આપવાની. આ ફી હોય તો જ અરજી ગ્રાહ્ય ગણાય, બાકી અરજી માન્ય નહીં ગણાય. આવી રીતે જે સંજોગો પ્રમાણે જરૂર હોય તેવી અન્ય સંબંધિત બાબતો ધ્યાનમાં લઈને હુકમથી લાયસન્સ માટે અરજી કરવામાં આવી હોય તે લાયસન્સ આપી શકશે અથવા તે આપવાની ના પાડશે. તમને લાયસન્સ પણ મળે કે ન પણ મળે, આ એમનું આપણે જે જૂઠું કહીએ છીએ એને જે સાચી હકીકત કહે છે અને જે વાસ્તવિક હકીકત બિલમાં છે એ મેં તમને કીધું કે કેટલી જૂઠી ને ભ્રામક જાહેરાતોના માધ્યમથી આ સરકાર લોકોને મૂર્ખા બનાવી રહી છે. જાહેરાતો ઉપર જીવે છે આ સરકાર. હકીકત જુદી છે. દુનિયાભરની જાહેરાતો, હમણાં જે અમિતાભ બચ્ચનની જે ટુરિઝમ વાળી જાહેરાત આવે છે, અમિતાભ બચ્ચન મફતમાં કામ કરતા હતા એવું મેં વાંચેલું. એમ્બેસેડર હતા. હવે એમ્બેસેડર ની એવરેજ કરતા BMW ની એવરેજ આપણને આ 100-150 કરોડમાં અમિતાભ બચ્ચન પડ્યા છે. 150-200 કરોડમાં. અને સિંહો કંટારીને પાણીના અભાવે દરિયામાં પાણી પીવા જવું પડે છે, પણ દરિયાનું પાણી પીવાય નહીં. આવી હાલત જો આ જાહેરાતો વાળા સિંહોની હોય અને એમ્બેસેડર જો BMW કરતા વધારે આપણને એવરેજ મોંઘી પડતી હોય, એટલો ખર્ચો જો લોકોને પીવાના પાણીમાં કમસે કમ સિંહોના પીવા માટે જો એમને આયોજન કર્યું હોત તો પણ બિચારા ત્યાં સુકી ત્યાં હોત. આવી જૂઠી ભ્રામક જાહેરાતોમાં આ સરકાર જીવે છે. એનો આ એક નમૂનો. એમને બીજું જૂઠાણું જે આપણે કહીએ છીએ એ એવું કીધું કે ન્યાય અધિકારીને ગુનો અને દંડ નક્કી કરવાની જરૂર પડે ખેડૂતના નામે વોરંટ કાઢવા અને ધરપકડ કરવા સહિતની અમર્યાદ સત્તાઓ આપવામાં આવી છે એવું આપણે કહીએ છીએ. સરકાર કહે છે કે જૂઠું છે. એમને જૂઠાણા એવું લખેલું કે જૂઠાણા છે આપણા. એમની સાચી હકીકત એ શું કહેવા માંગે છે? નવા કાયદામાં ખેડૂતના નામે વોરંટ કાઢવા, તેની ધરપકડ કરવા કે તેને દંડ કરવા અંગેની કોઈ સત્તા સિંચાઈ વિભાગના નેર અધિકારીને આપવામાં આવી નથી. આની કલમ જે 40મી છે કાયદાની, એ શું કે છે? જે વાસ્તવિક હકીકત છે એ એવું કે છે કે નેર અધિકારીને ગુનો અને દંડ નક્કી કરવાની અને જરૂર પડે ખેડૂતના નામે વોરંટ કાઢવા અને ધરપકડ કરવા સહિતની અમર્યાદ સત્તાઓ આપવામાં આવી છે. આખી 40મી કલમ એ ખેડૂતના માટે તેવી કોઈ પણ વ્યક્તિને નેરને લગતી જમીનોમાંથી અથવા ઇમારતોમાંથી કાઢી મૂકી શકશે. તમારા ઘરમાંથી તમને ગેટ આઉટ કહી શકે, જતા રહો અહીંથી, નથી રહેવાનું તમારા ઘરમાં, અને વોરંટ વિના કસ્ટડીમાં લઈ જઈ શકશે. વોરંટ માંગો, લાવો વોરંટ, મારા નામનું વોરંટ હોય મને બતાવો. નહીં, કોઈ વોરંટ નહીં, ચલો અંદર. અંગ્રેજો કરતા નકામો કાયદો, એ કાયદાનો આધાર લઈને આ લોકોએ મેજિસ્ટ્રેટ અથવા નજીક પોલીસ સ્ટેશને તમને ત્યાં લઈ જઈ શકશે. તમે જામીન ઉપર છૂટો કે ન પણ છૂટો. આવી કેટલીક બીજી થોડી વાતો એકાદ કહીશ, બીજો સમય નહીં લઉં આપનો, કારણ કે આ તો હા જૂઠું, જેને જૂઠું જ બોલવું છે એને ક્યાં શરમ છે? આપણે જે જૂઠાણા ફેલાવીએ છે એમાં સરકાર ધારે તેવા પાક ખેડૂતોએ વાવવા પડશે આવું આપણે કહીએ છીએ, સાચું છે. સરકાર એવું કહે છે કે નવા કાયદામાં આવો કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ખેડૂતો ઈચ્છે તે પ્રમાણે પાકનું વાવેતર કરી શકશે. આ ખોટી વાત છે. એની કલમ જે 18 છે એનો આમાં ઉલ્લેખ છે. કલમ 15મી પણ આમાં સાક્ષી પૂરે છે. એવી કલમ 6 છે. આ બધી કલમના ખુલાસા હું માનું ત્યાં સુધી રાજ્ય સરકારે આપણે જૂઠું બોલીએ છીએ એવું માનીને એ સાચા અને સાચા અર્થમાં બધું જ એમનું કીધેલું થાય એવી જાહેરાતો ફેલાવીને પ્રયત્ન કરે છે કે અમારો બિલનો કાયદો, આ જે સિંચાઈનો કાયદો એ અમે જેવો કહીએ છીએ એવો નથી. એ છે કે એવો જે ખોટું છે, હકીકત જૂઠી છે. એવા ઠેકાણે એના પનારે આપણે પડ્યા છે. આ સરકાર પાણી આપી શકતી નથી. નર્મદા કોઈ એક પાર્ટીની યોજના ન હોય. 1960માંથી ગુજરાત બન્યું અને નર્મદાનો પાયો નખાયો ત્યારથી આ દિન સુધી રાજ્યના જેટલા આગેવાનો, મુખ્યમંત્રીઓ, NGO વગેરે વગેરે કોઈ દિવસ ભાગલા પાડવાની વાત કરી નથી. આ સરકાર નબળી સરકાર, હલકી સરકાર, નપાવટ, ન પાણિયાની, એના ઉપર જેટલા વિશેષણો કરીએ એટલા ઓછા.
5મી મે એક કાર્યક્રમ આ લોકો સૌરાષ્ટ્રમાં કરવાના છે, જ્યાં પાણીની લાઈ લાગી છે. સૌરાષ્ટ્રના મતદારોને હું કહીશ કે તમે જેટલા કલાક મતદાન વખતે લાઈનમાં ઉભા રહીને ભાજપ માટે જે કઈ પ્રેમ ઉભરાઈ ગયો હોય એટલા કલાક લાઈનમાં ઉભા રહીને તમે મત આપ્યા છે ને હવે એટલા દિવસો પણ તમને પીવાનું પાણી મળતું નથી. આ તો બાટલી વાળાનું હરવું થજો કે 15-20 રૂપિયાની પેલી બોટલો મળે, ઓલી બાટલીની પીવાની બાટલી એવી તો રોજ મળે છે બધે. એટલે એ પાણીથી લોકો જીવે છે, પણ સુખી લોકો જીવે, ગરીબ માણસો ક્યાં જાય? બેડા યુદ્ધ રોજનું થયું છે. આ નર્મદા યોજના 2006માં એનો એવોર્ડ મળી ગયો. હવે નવું નાટક કરીને દરવાજા ઉભા કરવા છે. ભારત સરકાર, કેન્દ્ર સરકાર અમને ના પાડે છે. આમાં ગપ્પા મારીને 5મી મે આખા સૌરાષ્ટ્ર જે સૌની યોજનાની જાહેરાત કરી છે એનું નાટક ભાજપની સરકાર સૌરાષ્ટ્રમાં કરવાની છે. 2010માં એમને કીધેલું કે અમે નર્મદા યોજના પૂરી કરીશું. આજે 2 વર્ષ થઈ ગયા પૂરા. આ 13માં પણ નર્મદા યોજનાનું ઠેકાણું નથી, હજી જમાન સંપાદન કરી નથી. લોકો તરસે મરે છે. એનું મૂળ કારણ અનાવડતવાળી અણઘડ સરકાર, જેને આયોજનનો અભાવ, પૂરા નાણાં હોવા છતાં પણ વાપરી ન શકાય, 50% કરતા ઓછા બજેટેડ નાણાં જે વખતે ફાળવેલા એનો 50% જ ઉપયોગ કર્યો છે. પૂરો ઉપયોગ થયો હોત તો કદાચ રાહત હોત. આજે તમે પાણી આપી શકતા નથી, નવા કાયદા લાવીને લોકોના ઘરા દબાવવાની જે વાત કરો એનો વિરોધ કરવો જ જોઈએ. આ સરકાર પીવાના પાણીમાં નિષ્ફળ નીવડી છે. માટે આવો કાયદો લાવીને લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કે પાણી ન બગાડશો, પણ પાણી છે ક્યાંથી બગાડો? હોય તો બગાડો ને. અને એટલા માટે એવા પાણીનું એક જળયાત્રાનું આયોજન વિધાનસભા કાલે પૂરી થશે. 5મી તારીખે પ્રદેશ પ્રમુખ સંઘે બધા બેસીને 10મી તારીખે જે જબરજસ્ત અસર છે જેની દ્વારકા, જામનગર, પોરબંદર, આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં 10મી તારીખથી જળયાત્રાનું આયોજન સૌરાષ્ટ્રમાં દ્વારકા મુકામેથી શરૂ થશે. બહેનો ખાલી બેડા લઈને યાત્રાનું સ્વાગત કરશે. ખાલી બેડા. આ બેડા આપણે કશું ભાજપના માથામાં ફોડો, જાઓ નવરા એમના ઘરમાં જાઓ, ધારાસભ્ય એમનો MP હોય, એમનો મિનિસ્ટર હોય, જો એમને લાવો પાણી, મત લઈ ગયા છે આપણા. એવી જળયાત્રાનું પણ આયોજન. અને સરકાર અનેક સ્તરે નિષ્ફળ નીવડી છે. આ સ્વાઇન ફ્લૂ, ઠંડીનો રોગ. સ્વાઇન ફ્લૂ આજે અટકતો નથી. આજે 150 કરતા વધારે મરી ગયા છે સ્વાઇન ફ્લૂના લીધે. નથી રજીસ્ટર થયા એવા બીજા 100 લોકો સ્વાઇન ફ્લૂના લીધે મરી ગયા હશે. એ સરકાર રજીસ્ટર નથી કરતી. એવું શિક્ષણ, એટલે આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી આ પ્રાથમિક આવશ્યકતા છે. એના ખોટા કાયદા વિધાનસભામાં લાવીને એવો શિક્ષણનો કાયદો પણ આવી રહ્યો છે, જેમાં સરકાર જ માલિક હોય. લોકાયુક્ત કાયદો આવી રહ્યો છે, જેમાં સરકાર જ માલિક હોય. ચોરપોને ને જમાદારે ને ન્યાયાધીશને નાટક દરેકની એક મર્યાદા હોય. અતિ સર્વત્ર વર્જ્યતે, અતિ થઈ ગયું છે. હવે ભાજપની સરકારના વળતા પાણી થઈ ગયા છે. પાણીના પ્રશ્નમાં 2013 થી આજથી શરૂઆત થઈ ગઈ. આ સરકાર જૂઠી છે, લોકોને ખબર પડવા માંડી. લોકાયુક્તના કાયદામાં લોકોને ખબર પડી કે સરકાર છેતરે છે. બધા પાણીનો કાયદો, ખેડૂતોને ખબર પડી કે આ કારણ વગરનો કાયદો લાવી. પીવાના પાણીની સૌની યોજના નાટક છે, કઈ જ નથી. દરવાજા ચડાવવાનું એ આરાધના હાથમાં છે. યાની કે જે રિહેબિલિટેશન કરવાનું છે આપણે વ્યવસ્થા, જેને અસર થતી હોય, અસરગ્રસ્તોનું આયોજન, એ ગુજરાત સરકાર કરી શકતી નથી. માટે નર્મદા ઓથોરિટી એને અનુમતિ આપતી નથી. ભારત સરકાર તો વડાપ્રધાન જામીન થયા હતા ગુજરાત તરફથી, તો પણ 5 સ્ટાર એર કન્ડિશન તંબુમાં અપવાસ કરવાની જાહેરાત કરેલી. આવી સરકાર માટે કાઢવા માટે તકલીફ પડે તો પડે. આપણે બધાએ ભેગા થઈને એક મુદ્દા ઉપર, જો જૂઠી સરકાર હોય, જેને કોઈ શરમ નથી ગપ્પુ મારવામાં, જૂઠું બોલવા,
એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, 10 વખત પ્રજા સમક્ષ જઈને કહેવું પડશે કે હવે તમને અનુભૂતિ થઈ, તમને અનુભવ થયો કે સરકાર નકામી છે. દાખલો આપીને કહેવું પડશે કે સરકાર નકામી. જુઓ આ પાણી, જુઓ આ સ્વાઇન ફ્લુ, જુઓ આ શિક્ષણની હાલત, જુઓ આ સહકારીની હાલત, જુઓ આ કાયદો અને વ્યવસ્થાની હાલત, જુઓ આ ગાયોના ખુલ્લેઆમ કતલેઆમ જે કતલખાનામાં લઈ જવાય છે એની હાલત, જુઓ આ ગુજરાતની હાલત. કોણે કરી? રાજા કાલસ્ય કારણમ. આ લોકો એના કારણમાં છે મૂળમાં. ભાજપની સરકાર એના મૂળમાં છે, જે જાનવરોને પૂરું ઘાસ આપી શકતી નથી, માણસોને કે ઢોરને પીવાનું પાણી આપી શકતી નથી, ખેતરો તરસ્યા હોય તો સિંચાઈ આપી શકતી નથી. વિરોધ પક્ષ તરીકે આપણી ફરજ છે કે જનતાનું ધ્યાન દોરવું. ભલે જનતાએ જે કરવું એ કરે, પણ જ્યારે એને લાગશે કે ખોટું છે ત્યારે એ પણ જાગશે. ગાંધીજી વર્ષો સુધી આઝાદ કરવા માટે આ ગામ ઓલું ગામ આખો દેશ ફરી વળ્યા. આઝાદીની કોઈ તારીખ નક્કી નહોતી, પણ મહાત્મા ગાંધીએ લોકોને ન છોડ્યા. આ દાંડી માર્ચના દિવસો ચાલે છે. કદાચ 6 એપ્રિલે એની પૂર્ણાહુતિ થશે દાંડી માર્ચની, પણ દાંડી માર્ચમાં જેવો મીઠાનો સત્યાગ્રહ ગાંધીજીએ કરેલો એવો આ પાણીનો સત્યાગ્રહ કરીને જળ એ જીવન છે, સાચા અર્થમાં જનતા પ્રજા માટે જીવન છે, સૂત્ર નથી. એને સાર્થક કરવા માટે કાર્યકર્તા ભાઈઓ અને બહેનો કટિબદ્ધ થઈને રાત દિવસ એક કરીને જનતા સમક્ષ જઈને આપણી આ વેદનાને વાચા આપીએ તો પણ જરૂર જનતા સમય આવીને આપણી વાતને સાંભળશે. એ શબ્દો સાથે આવી ગરમીમાં બધા એવા બધાની વાત સાંભળી એ બદલ આપનો આભાર માનીશું. માનનીય અધ્યક્ષશ્રી આપણને કે એ પ્રમાણે સૂચના પ્રમાણે આપણે આગળની વાત સાંભળીશું. ધન્યવાદ. જય